પોરબંદરમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં જિલ્લા અને શહેર યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી પણ યોજાઈ હતી, જેમાં બોખીરિયા અને મોઢવાડિયા બંને પૂર્વ ધારાસભ્યો એક જ સ્કૂટર પર સવાર થઈ આ રેલીમાં જોડાયા હતા। પોરબંદરમાં ભાજપ સ્થાપના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં બૂથ સ્તરથી લઈને મંડળ જિલ્લા કક્ષા સુધી ઉજવણી કરાઈ હતી। લોકસભા સીટ અંતર્ગત આવતા તમામ બૂથ ઉપર કાર્યક્રમ યોજાયા હતા। જોગાનું જોગ અત્યારે પાર્ટી દ્વારા ઘર ઘર ચલો અને મોદી પરિવાર સભાનો સંપર્ક ચાલી રહ્યો છે, ત્યારે વિવિધ પ્રકારના સેવાકીય કાર્યક્રમો અને ઘરે ઘરે ઝંડા લગાડવાનું કામ પૂરજોશમાં છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અનુસંધાને યોજાયેલ આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, આગેવાનો અને યુવાનો સહિત પોરબંદરવાસીઓ ઉમટી પડ્યા હતા। શહેરના જુદા જુદા રાજમાર્ગો ઉપર આ વિશાળ રેલી ફરી હતી, તેમજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ બાઇક રેલી રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થઈ હતી અને કમલાબાગ, હાર્મની હોટલ, રાણીબાગ, આર્ય સમાજ રોડ, હેલ્મેટ સર્કલ, લોર્ડ્સ હોટલ અને સર્કિટ હાઉસ થઈ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની પ્રતિમાએ પૂર્ણ થઈ હતી। આ બાઇક રેલીમાં પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા બંને એક જ સ્કૂટરમાં સવાર થઈને જોડાયા હતા। એ સિવાય જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા અને મહામંત્રીઓ સહિત શહેરના હોદ્દેદારો, કાર્યકરો અને મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।